નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓથી નાગરિકો વાકેફ થાય તે હેતુથી ચાંદોદ પોલીસ દ્વારા કરનાળી આઉટપોસ્ટ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 તારીખ 1 જુલાઈથી અમલી કરાયો છે, જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલા જોગવાઈઓ વિશે નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો જાગૃત થાય તેવા શુભ હેતુથી ચાંદોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં પીએસઆઈ ડીઆર ભાદરકાના સુંદર માર્ગદર્શન સાથે ચાંદોદ પોલીસ સ્ટેશનની સી ટીમ તથા સુરક્ષા સેતુ ટીમના કર્મચારીઓ તથા કરનાળી આઉટપોસ્ટના સ્થાનિક સ્ટાફ, કાયદાની કોલેજોના વિદ્યાર્થીઓની ટીમ, કાયદાના જાણકાર વકીલો દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા કાયદાઓની વિસ્તારપૂર્વક નાગરિકોને માહિતી પૂરી પાડી હતી। આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, વરિષ્ઠ નાગરિકો, પંથકના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ આશા વર્કર બહેનોએ હાજર રહી આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નવા રજૂ કરાયેલા કાયદાઓની જાણકારી મેળવી। गवर्नमेंट जो अपना देश का वडाप्रधान नरेंद्र मोदी साहब जे विचारणा करी के जे कायदा આપણે ચેન્જ કરી દઈએ, નવા લાવી દઈએ અને નવા લાયા એમાં ઘણા બધા એવા જે ખામીઓ હતી, જે કાયદાઓ હતા જૂના, એમાં ઘણી બધી મહિલાઓ જે છે એ લોકોને બળાત્કાર હાલ આપણે ગુજરાતમાં તો જોઈએ તો ઘણો ઓછો છે, પણ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં એના જે નિયમો છે, એના કાયદા છે એ જરૂરી છે અને એ સરકાર દ્વારા જે બદલવામાં આવ્યા છે, આઈપીસી ને બદલીને 2023 નો જે કાયદો કર્યો એ લોકોએ ભારતીય ન્યાય સંહિતા, એ ખૂબ જરૂરી છે। સીઆરપીસી ની વાત કરીએ તો ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, એ પણ ખૂબ જરૂરી હતો અને પુરાવાનો કાયદો એ પણ અને માન્ય નથી કરવામાં આવ્યો। ત્યારે હવેથી આ નવા કાયદા મુજબ વિડિયોગ્રાફીને કોઈ સબૂત તરીકે એડ્રેસ તરીકે અને માન્ય કરવામાં આવશે। તેથી આપણા માટે સરળ થઈ ગયું કે જ્યારે કોઈ ગુનો બનતો હોય, ઘણી વાર એવું બને કે ગુનો બનેલો હોય અને એને જગ્યાએ આપણી જોડે કોઈ પ્રૂફ ના હોય, સબૂત ના હોય, પણ હવે તો દરેક જગ્યાએ પોતાની સાથે એન્ડ્રોઈડ મોબાઈલ બધા વાપરે છે, તો વિડીયો પ્રૂફ હોય આપણું એક। ડભોઈમાં ઘર આંગણે પાર્ક કરેલી રિક્ષા સળગાવનાર 2 આરોપી ઝડપાયા। તારીખ 21 જૂનના રોજ રાત્રિના જ્વલનશીલ પદાર્થો છાંટી સીએનજી રિક્ષા સળગાવવાની ઘટના બનવા પામી હતી। ત્યારે સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઓટો રિક્ષા સળગાવી હતી। વિજય પાર્કના પ્રાંગણેમાં પાર્ક કરેલી આકાશભાઈ પંચાલની ઓટો રિક્ષા તોફાની તત્વોએ રાત્રિના 3 વાગે સળગાવી। મોટરસાઇકલ પર આવેલા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સીસીટીવી ફૂટેજ આધારે મોટરસાઇકલનો નંબર મેળવી પોલીસે આરંભી હતી તપાસ। સઘનતાથી પોલીસ તપાસ કરતા છેડો આરોપી સુધી પહોંચ્યો હતો। આરોપી મેહુલ બાબુભાઈ વણકર, ઉંમર વર્ષ 25, રહેઠાણ મકાન નંબર 7, ગંગાનગર મહાલક્ષ્મી તળાવની પાસે, વટવા, અમદાવાદ શહેર, મૂળ રહેઠાણ ગુનેલી ગામ, શહેરા, જિલ્લો પંચમહાલ। જ્યારે બીજો આરોપી અજયકુમાર જસુભાઈ વણકર, ઉંમર વર્ષ 19, મકાન નંબર 7, ગંગાનગર મહાલક્ષ્મી તળાવ પાસે, વટવા, અમદાવાદ શહેર, મૂળ રહેઠાણ થાના સાવલી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહેસાણા। બંને આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન મોટરસાઇકલ GJ35F9612 કિંમત 40,000 જપ્ત કરી અંગત અદાવતના કારણે રિક્ષા સળગાવી હોવાનું બહાર આવ્યું છે। ગુનો ડિટેક્ટ થતાં ડભોઈ પોલીસે ઇપીકો કલમ 435-114 મુજબ કાર્યવાહી હાથ ધરી છે।
છોટાઉદેપુર પોલીસ દ્વારા કાયદા નિષ્ણાતના માધ્યમથી છોટાઉદેપુર તાલુકાના આગેવાનોને નવા કાયદાથી અવગત કરાયા. 1 જુલાઈ 2024 ભારતના લોકો માટે અમલી બનાવવામાં આવેલ નવા કાયદાની છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને કાયદાકીય નિષ્ણાત દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે છોટાઉદેપુર તાલુકાના આગેવાનોને સમજ આપવામાં આવી હતી. અત્યાર સુધી ભારતમાં બ્રિટિશ શાસકોએ ઘડેલા અને લાગુ પડેલ કાયદાને અનુસરવામાં આવતા હતા. જે કાયદાઓમાં સુધારા વધારા કરી કલમો ઘટાડવામાં આવી અથવા કેટલીક કલમો મર્જ કરવામાં આવી અને કેટલીક કલમોમાં ગુનાની અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો. બીજી તરફ ફરિયાદ પક્ષે સાક્ષીઓ જે કંઈ હશે એ સાક્ષીઓ પોતાનું નિવેદન કોર્ટમાં બદલી ન શકે તે માટે તેમના ફોટોગ્રાફ અને વિડીયો પણ લેવામાં આવશે. સાથે પ્રાથમિક ફરિયાદ તપાસી ગુનો દાખલ કરવામાં આવશે. એક કરતાં વધુ આરોપીઓના ગુનામાં ભાગેડુ આરોપીને કારણે ચાર્જશીટ પોલીસ મૂકવામાં વિલંબ કરે છે તો 90 દિવસમાં જ મૂકવી પડશે. ભાગેડુ આરોપીની રાહ નહીં જોવાય. મોબ લિન્ચિંગમાં આજીવન કારાવાસની સજા જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પોલીસ ફરિયાદના આધારે સ્થળ પર ઉપરત જઈ સાક્ષીના વિડીયો અને ફોટોગ્રાફ સાથે નિવેદન લેવું પડશે. પોલીસની 14 દિવસની રિમાન્ડની સત્તા વધારી 15 દિવસ કરાઈ અને એનાથી વધુ રિમાન્ડની જરૂર હોય તો ઓનલાઈન દ્વારા કોર્ટથી વધુ રિમાન્ડ માંગી શકશે. તેમજ પ્રકાશના માધ્યમથી સોશિયલ મીડિયામાં બળાત્કારની માહિતી નામદાર કોર્ટની મંજૂરી વિના નાખશે તો 2 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવશે. આમ ભારતમાં અત્યાર સુધી ચાલતી આઈપીસી, સીઆરપીસી અને ભારતીય પુરાવા ધારાનું નામ બદલે અને ભારતીય નાગરિક સુરક્ષા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાનો ધારો અમલમાં રહેશે. પણ જેમ કે હું એક કલમની વાત કરું 334 ને 335 તો એમાં શું સુધારો કર્યો સરકાર? એમાં સુધારા થોડાક વધારે છે. જો એક કલમ આપણે લઈએ કે ભાઈ 334 ને 335 તો 334 ને 35 ને ભેગી કરીને કલમ નવી બની 122 122 નો ક્લોઝ 1 એટલે ત્રણ કાયદા છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. બોલવામાં અને સમજવામાં આપણને થોડું લાગે કારણ કે સીઆરપીસી ની વાત કરું તો સિવિલ પ્રોસિજર કોડમાં કલમ 125 જે આપણે સામાન્ય બધા જ જાણીએ છીએ કે પત્નીને ભરણ પોષણનો કાયદો છે. પત્નીને ભરણ પોષણ અંગેની કલમ હતી 128 સુધી જે કલમો હતી તેને સરકારે જેમ કે બદલી 144 145 145 146 147. ફેરફાર એ જ છે, એમાં ચેન્જીસ નહીં. ઓન્લી ફોર નગરપાલિકાના અધિકારીઓના પાપે પ્રજાના પૈસાનો વેડફાટ, પ્રજા માટે હાલાકીનો જ વારો આવ્યો. ભરૂચના ગુજરાત ગેસ કંપની સામે અપના ઘર, જલારામ જીએસટી ભવન તેમજ સર્વોદય સોસાયટીમાં જવાનો રસ્તો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓની લાપરવાહી જોવા મળી છે. જે રોડને 2 થી 3 ફૂટ ખોદી કાઢી બનાવવામાં આવ્યો છે, છતાં પણ ત્યાંના રહીશોની સમસ્યા દૂર થઈ ન હતી. ચોમાસામાં આ રોડ ઉપર પાણી ભરાયું અને અવરજવરમાં ઘણી જ મુશ્કેલી તેના રહીશોએ વેઠવી પડી રહી છે. પ્રજાના ટેક્સના પૈસા આમ પણ આવડતથી વેડફાઈ રહ્યા છે. આગામી દિવસોમાં રથયાત્રા આવી રહી છે, જે એ જ રોડ પર આગળ જગન્નાથ મંદિર આવેલું છે. ત્યાં રથયાત્રા શું આ કાદવ પિક્ચરમાંથી પસાર થશે? રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન. રાહુલ ગાંધીએ સંસદમાં જે નિવેદન આપ્યું હતું તેમાં કહ્યું હતું, હિન્દુઓ હુમલાખોર હતા નથી, હિન્દુઓ હંમેશા સહિષ્ણુ હોય છે. ભગવાન શંકરને પહેલી વખત સંસદમાં લઈ ગયું હોય અને આરાધના કરી હોય તે રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને
સર્ટિફિકેટ ન આપી શકો. કાયર લોકો હિંસા કરે છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો છે. અડધી રાત્રે 4 વાગે ચોકીદાર હતા અને ચોકીદારના ધર્મપત્ની અને દીકરા પર હુમલો થયો છે. ચોકીદારની દીકરી સગર્ભા છે, તેના પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે. આજે પ્રદેશ પ્રમુખ જોડે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશ. મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળના ગુંડાઓને કહેવા માંગુ છું, દિવસે આવો, હથિયારો લઈને આવો, અમે ઊભા છીએ. અમારી પાસે સત્ય અને અહિંસાના હથિયારો છે. આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલો કરી રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે. અમારા ઘરમાં પણ પૂજા સાથે તુલસી ક્યારે દીવા કરીએ છીએ. અમે હિન્દુ છીએ. મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી. 4 કલાકે બજરંગ દળના કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા હતા અને તોડફોડ કાર્યવાહી કરી છે. શું કાર્યવાહી કે રાહુલ ગાંધીના નિવેદનને લઈને એ લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે? સૌપ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી. હિન્દુઓ હંમેશા સહિષ્ણુ હોય છે અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે. એટલે રાહુલ ગાંધી એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો. અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે. અને આજે આ બજરંગ દળના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, હું ફરીથી અંડરલાઇન કરીને કહું છું, કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. અડધી રાત્રે 4 વાગે, અહીંયા 4 વાગે કોણ હોય? અહીંયા માત્ર ચોકીદાર હતા. દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે, ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે, એ પણ હિન્દુ હતા. અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે. આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે. અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ, પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દળના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો, દિવસે આવો, હથિયારો લઈને આવો. તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો, તલવારો લઈને આવો, બંદૂકો લઈને આવો. અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે. તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી. રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં. અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે. આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો. પૂજા કરીને આરતી કરીને બહાર આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવા પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો થયો છે. સીધો જ મંદિરેથી હું અત્યારે અહીંયા આવ્યો છું. અમારા એઆઈસીસીના સેક્રેટરી ભાઈ નિલેશભાઈ પટેલ પણ સવારથી અહીંયા છે. અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છે. પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમના જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે, હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે. અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે. અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ, પાણી હારે પણ દીવા કરીએ છીએ, મંદિરોમાં પણ આરતી કરીએ છીએ. અમે હિન્દુ છે. અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી. અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ સંરક્ષિત ગુંડા તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા મુદ્દે પ્રેસ મીડિયાને સંબોધન. સંસદમાં હિન્દુત્વના મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ કોંગ્રેસના કાર્યાલયોમાં તોડફોડ. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. સંસદમાં જનતાના પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપના નેતાઓના ઇશારે હુમલા થાય છે. અમિત ચાવડાએ ભાજપ અને આરએસએસને ગુંડા ગણાવી આક્ષેપ કર્યા. डर का देश नहीं है तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की. डरो मत, डराओ मत, डरो मत, डराओ मत. और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य.
हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है, ये ठेका नहीं है बीजेपी। ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી આરએસએસના ગુંડાઓ દ્વારા જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, એને સખત શબ્દોમાં વખોડીએ છે। દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું, એ સાચા હિન્દુ ધર્મ અને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા, કે જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી, એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વોને મોકલીને હિંસકારું કૃત્ય કરવામાં આવ્યું છે। આ ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતનો બનેલો દેશ, અને એમાં જે હિન્દુ ધર્મ છે, હિન્દુ સંસ્કૃતિ છે, આ દેશની સંસ્કૃતિ છે, એની વાત કરીને રાહુલજીએ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી। हिंदू होय, मुस्लिम होय, सिख होय, ईसाई होय, बुद्ध धर्म होय के भगवान महावीर होय, आ तमाम लोगोए अने तमाम संस्कृतिए हिंदू धर्मए शांति, प्रेम, भाईचारा, दया नो आपने पाठ भणाव्यो छे अने ए मुजब ज आ देश चाल्यो छे। पण पोताना राजकीय लाभ माटे जे भारतीय जनता पार्टी द्वारा લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, દબાવવામાં આવી રહ્યા છે, જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે, એને રાહુલજીએ સાચા અર્થમાં ગઈકાલે ખુલ્લી પાડી। અને હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિંસામાં માને જ નહીં। કોઈ પણ સાચો હિન્દુ હોય એ ક્યારે હિંસા, भेदभाव, नफरत અને કોઈને પણ ડરાવવા દબાવવાનો પ્રયત્ન ક્યારે કરે પણ નહીં। આ ભાજપના નેતાઓ આરએસએસ પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા જ ઠેકેદારો હોય એ રીતે વર્તી અને લોકોને ડરાવી રહ્યા છે, દબાવી રહ્યા છે, દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે। ત્યારે આજે સાચી વાત કીધી એનું ખોટું અર્થઘટન કરી આખા પ્રવચનની થોડી ક્લિપ લોકોને બતાવી સમાજમાં જે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પણ રાહુલજીનું ભાષણ આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો કે ભાજપ આરએસએસના નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે, એમને ખુલ્લા પાડી દીધા અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે। અડધી રાત્રે અંધારામાં આવી અને હુમલો તો કાયરો જ કરે, અને એ પણ કે જે ચોકીદાર હતા એને દીકરી જે સગર્ભા હતી એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો। આ કોઈ હિન્દુ હોઈ શકે નહીં, પણ આ હિન્દુના નામે લોકોને ડરાવવા દબાવવા નીકળેલા ભાજપના પીઠુઓ અને આ ગુંડા મવાલી તત્વો દ્વારા હુમલો થયો છે। તમે એને સખત શબ્દોમાં વખોડીએ છે, સાથે સાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છીએ કે આ એક વાર નહીં, આવા અનેક હુમલાઓ કર્યા તમે ડરાવવા માટે, પણ કોંગ્રેસ કે કોંગ્રેસનો કાર્યકર
ક્યારે વિચારધારામાંથી પીછેહટ કરી નથી, ક્યારે કોઈનાથી ડર્યા પણ નથી ને ક્યારે ડગ્યા પણ નથી. ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને ભાજપના તમામ નેતાઓને કહેવા માંગીએ કે રાહુલજીએ બહુ સાચી વાત કરી સંસદમાં કે તમને આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું. અને આ જે લડાઈ છે એ અંધારામાં આવીને હુમલો કરવાથી લડવા નીકળ્યા છો, એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી છાતી આવે. અમે લડવા માટે તૈયાર છે. ગુજરાતના લોકોના ન્યાય માટે, અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શસ્ત્રો છે, સંવિધાન, સત્ય અને અહિંસા, એનાથી આ લડાઈ લડીશું. લડવામાં ક્યારેય પીછેહટ પણ નહીં થાય, ક્યારેય ડરાવી કે દબાવી પણ નહીં શકો. અને આવનારા સમયમાં 100% તમને ગુજરાતમાં હરાવીશું. એ વાત આજે આપના માધ્યમ દ્વારા એ ભાજપના RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ. અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી અને સરકાર આવા ગુંડા મવાલી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થમાં સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા ગુંડા મવાલી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરેલી માંગણી કરીએ છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાંસદ રાજ્યસભા શક્તિસિંહ ગોહિલે કહ્યું, મને ગર્વ છે કે મારા નેતા રાહુલ ગાંધીએ સાચા હિન્દુત્વની વાત કરી છે. હિન્દુ ધર્મમાં શીખવવામાં આવ્યું છે કે ડરશો નહીં, ડરશો નહીં. સાથે જ ભાજપે પોતાની શુદ્ર રાજનીતિ માટે લોકોને ડરાવવાનું કામ કર્યું છે. देखिए, भाजपा वालों को मैं जो आज के नेता है वो गुजरात से मैं बड़ी भली बात ही जानता हूं. इनको कोई जवाब नहीं बचा था जब राहुल गांधी जी ने बोल दिया. सच में मैं भी हिंदू हूं और हिंदू क्या होता है उसका सही बात राहुल गांधी जी ने कहा. मुझे फक्र है कि मेरे नेता ने सही हिंदुत्व की बात की और वो सामने मोदीत्व है जो मेरे हिंदू मजहब को बदनाम करता है, बर्बाद करता है. हमारे मजहब में ये सिखाया गया है कि वसुधैव कुटुंबकम. हम पुनर्जन्म में विश्वास रखते हैं हिंदू, इसलिए वसुधैव कुटुंबकम है कि मेरे घर में अगर किसी की मृत्यु हुई है तो आत्मा अमर है और वो किसी भी मजहब में किसी भी जगह पे वो पैदा हो सकता है और इसीलिए वसुधैव कुटुंबकम है. और इसमें सिखाया गया है कि आपको किसी को डराना नहीं है, डरना भी नहीं है. ये मजहब का बेस है, हमारे हिंदू धर्म का ये सिद्धांत है. भाजपा वालों ने क्या किया? छोटी राजनीति के लिए, वोट बैंक पॉलिटिक्स के लिए जो हिंदू धर्म का सही मतलब है उसको पूरा उल्टा कर दिया. डराने का काम किया, मारने डालने का काम किया. अरे हमारा हिंदू धर्म तो वो है जिसको हम फक्र से कहते हैं कि चींटी अगर हमको काटती भी है उस चींटी को भी खाना दो, बाद में अपना खाना खाओ. इतना नोबल जिसको कहता है, इतना उम्दा जिसको कहते हैं, वो धर्म हमारा है. राहुल गांधी जी ने उसी की बात की. उन्होंने अभय मुद्रा की बात की. शिव जी का चित्र राहुल गांधी जी के हाथ में भगवान शिव का फोटो देख के भाजपा वाले बौखला गए. उनको तो ये लगता है कि हिंदू मजहब पे बस हमारा ही ठेका है. अब राहुल गांधी जी शिव जी को लेके आ गए. इससे भाजपा को लगा कि असली हिंदू धर्म अगर समझ में आ जाएगा देश को तो हमारी तो दुकान को ताला लग जाएगा. तो ये बौखलाई हुई भाजपा. राहुल जी की सही बात को किसी तरह से तरोड़ बरोड़ के गलत रखने की कोशिश करते हैं, पर इसमें इसको फायदा नहीं होगा. બોરસદમાં કચરામાંથી મળી આવેલા EVMનો મામલો. જિલ્લા કલેક્ટર જોડે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો. જિલ્લા કલેક્ટરની બેદરકારી દાખવનાર સામે કડક પગલાં ભરવા સૂચના આપી. બોરસદ શાક માર્કેટના કચરામાંથી EVM મળી આવ્યું છે.
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.